ડોક્ટર કૃતિક આપણી સાથે જોડાઈ ગયા છે। જ્યારે દુર્ઘટના બની ત્યારે તેઓ એ હોસ્ટેલમાં હાજર હતા। કૃતિકજી, શું બન્યું? તમે શું જોયું જ્યારે આ દુર્ઘટના બની ત્યારે? હું હોસ્ટેલમાં હાજર હતો અને હોસ્ટેલથી 100 મીટરના ડિસ્ટન્સ પર મેસ છે હોસ્ટેલના સ્ટુડન્ટો માટેની। તો એક મોટો બ્લાસ્ટનો અવાજ આવ્યો અને એકદમ ધ્રુજારી ઉદ્ભવી। તો અમે લોકો હોસ્ટેલની તરફ બહાર નીકળી ગયા અને બહાર નીકળીને જોયું તો ધુમાડાના ગોટા ઓરી રહ્યા હતા। એટલે પછી ખબર પડી આગળ જઈને કે એક વિમાન ક્રેશ થયું છે અને એનો અડધો પાર્ટ મેસની ઉપર રહી ગયો છે। કૃતિક, આપ કહી શકો કે કેટલા ડોક્ટર્સ હતા મેસમાં, અથવા તમને નામ ખબર હશે? મેસમાં ઇન્જર્ડ થયા છે પણ હજુ માહિતી આવતા 3 કલાક જેવી વાર લાગશે। ઓકે, આઈ એમ સોરી કૃતિક, તમારો અવાજ નતો આવી રહ્યો, પણ તમે કહી શકો ફરીથી કેટલા ઇન્જર્ડ થયા હશે? મિનિમમ 20 લોકો ઇન્જર્ડ થયા છે અને આગળની માહિતી આવતા થોડી વાર લાગશે કારણ કે રેસ્ક્યુ ચાલી રહ્યું છે અને હજુ લોકોની ઓળખ કરી રહ્યા છે, માટે થોડી હજુ વાર લાગી શકે છે। કોઈનું ડેથ થયું હોઈ શકે છે? હજુ ઇન્ફોર્મેશન આવી નથી। સિવિલ હોસ્પિટલમાં એ લોકોની સારવાર ચાલી રહી છે અને આઈડેન્ટિફિકેશન કરી રહ્યા છે। ઓકે, આભાર કૃતિક, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત હોઈ શકે છે જે મેસમાં જમી રહ્યા હતા। હમણાં જ એક ડોક્ટર સાથે વાત થઈ જેઓ એ જ હોસ્ટેલમાં રહે છે જ્યાં દુર્ઘટના બની। થોડીક જ દૂર મેસ આવેલી છે। એ મેસમાં 20 જેટલા ડોક્ટર્સ જમી રહ્યા હતા। બપોરનો સમય હતો જ્યારે દુર્ઘટના બની ત્યારે।